अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। 62 પછી તો કોઈ સલાહ સાચી આપે તોય નથી ગમતું. અને આપણે મહાત્માઓ બધા અમે પેલા ભેગા થતા હતા 50 તો જેમ વર્ષો જતા ગયા ને પેલા બધા એકદમ ફેમિલી જેમ લવિંગલી જેના કરો જાય બધાને પોતાનું ફીલ થાય એક ગોલ્ડન યુગ જેવું ગયો ઘણા પછી શું થયું બધાના અહંકાર છે ને આમ પાતળા થવા માંડ્યા જ્ઞાનમાં બધાનું પ્રગતિ તો થાય ને બધા વિડીયો કરાશે તો પછી મેં જોયું બધાને ખબર છે વી ઓલ ફીલ પછી જરાક કઈ કે તો ટટકા લાગે બધા એટલે બધાના મહાત્માઓ છે વર્ષોથી સાથે છે બધાનો અહંકાર પાતળ થવા માંડે જેમ પ્રગતિ થાય પછી આમ જરા વાતમાં બધા હલી જાય એટલે આખું બદલાઈ ગયું એની જાતે આ ઓબ્ઝર્વેશન મારે એકલી તો નથી બધા એટલે આ આવું થવાનું કારણ શું તમે ઓબ્ઝર્વ કરો દરેક વસ્તુને એનાલિસિસ કરો કોઈ પણ જગ્યાએ જે હેતુથી ગયા હોય એ શરૂઆતમાં તો એ હેતુ રહે ને શરૂઆતમાં ડીલિંગ પણ એકબીજાને સારું હોય કે તમે બંને એકબીજા માટે ફ્રેશ છો એકબીજા માટે ઓકે પણ જેમ જેમ સિનિયર થાવ એક જ જગ્યા ઉપર એમ તમે બધાને ઓળખતા થઈ જાઓ બધાની પ્રકૃતિને ઓળખતા થઈ જાઓ બધાનું ફેમિલી લાઈફ આ તે બધું જાણતા થઈ જાઓ ધીમે ધીમે ઓકે પછી આપણને શું લાગે મગજમાં હું તો બધું જાણું છું હવે આપણને કોઈ કહે ને નવો આવે એટલે હું બધાને ઓળખું છું મારે પૂછીને કરવું એટલે આ વસ્તુ છે ને આ રિલેટિવ સત્યનું ઇમ્પોર્ટન્ટ છે તમે અનનેસેસરી શા માટે અમાયનું આપણું મિશન છે આ વિજ્ઞાન સાંભળી વિજ્ઞાન સમજી અને વિજ્ઞાનનો ઉપયોગ કરી અને સેપરેશન ફીલ કરવું દેટ્સ ઇટ આ બધા સબ્જેક્ટમાં ઊંડા ઉતરવું નહીં કારણ કે બધાને જેમ સિનિયર થાય ને બધી સંસ્થામાં એક જગ્યા નહીં બધી ક્યાં પ્રોબ્લેમ હોય એટલે આપણે આમાં સિનિયર થવું જ નથી ભલે જૂના હોય તો આપણે થવું છે સિનિયર વિજ્ઞાનમાં આ વ્યવહારમાં થવું જ નથી કોઈ પૂછે તો જાણકારી આપી પણ હું જાણું છું એમ સામેથી કહેવાની જરૂર નથી કારણ કે એ આપણું સબ્જેક્ટ નથી શું નથી કોઈને કામ અટકી ગયું હોય ને કોઈ આપણને પૂછતો હોય કે મારે આટલું કામ છે તમને ખબર છે આ કામ કોણ કરે છે તો કે ભાઈ આ નંબર તમને આપ્યું તમે પૂછી જોજો ખ્યાલ પણ સામેથી બધું જ ક્યાં કરીએ આપણે કોઈ વ્યક્તિને નજીક ખેંચવા માટે એવું નહીં કરશું એ બધા રિલેટિવ સત્યની ઇમ્પોર્ટન્ટ છે મારું કહેવામાં આજને એવું જ હતું કે ઊંડા ક્યારે જવું ને ક્યારે ન જવું એમાં કઈ ડિસ્ટિંક્શન હોવું જોઈએ એમ હું તો ટૂંકા ટચ એવું કહું છું કે શક્ય હોય ત્યાં સુધી ઊંડા ઉતરો નહીં શક્ય હોય ત્યાં સુધી અને ઊંડા ઉતરણ થાય ત્યારે એવી જનરલ ટોક કરવી કે જેમાં ઇન્ડિવિડ્યુઆલિટી ના આવે કે જેમાં ઈગો ના આવે દાખલો આપો કહું ના કહું હંમેશા કેવું થાય છે કે માનો કે આપણે બહાર જવું છે બરાબર છે આજે ફ્રેશ થવા માટે બહાર જવું છે પછી વાઈફ કે ભાઈ આપણે આ હોટલમાં જઈએ તમે કોને આપણે પાર્કમાં જઈએ ને પાર્કની બાજુમાં હોટલ છે ત્યાં જઈ આવીશું આપણે એક્ઝામ્પલ એટલે આપણે પાર્કમાં ફરાય હવે આ બંનેના ડિફરન્સ ઓપિનિયન થાય એને પર્ટિક્યુલર રેસ્ટોરન્ટમાં ફૂડ ગમે છે એટલે એને કીધું અને તમે માનો કે પાર્કમાં ફરાય પછી ત્યાં બાજુમાં જમી લઈશું આપણે એટલે જમવાનું ગૌણ કર્યું પાર્કમાં ફરવાનું ઇમ્પોર્ટન્ટ કર્યું પેલા જમવાનું ઇમ્પોર્ટન્ટ કર્યું ત્યારે હવે આ બંનેના વ્યૂ અલગ થઈ ગયા બધાના ગીતો અલગ થઈ ગયા તો આપણે એમ કહેવાનું કે એની અંદર આ સંજોગોમાં કે ભાઈ તમે જેમ કહો અમને મરચું છે વાંધો નથી બેટર જે હોય આપણે નક્કી કરીએ બેટર જે હોય પછી જે નક્કી થાય છે પછી ભૂલી જવાનું પછી ઊંડા નહીં ઉતરવાનું આપણા વ્યૂ પોઈન્ટને એક્સેપ્ટ કરે કે સામેવાળાને એક વસ્તુ ધ્યાન રાખવી આપણે બધાએ કે આપણે આ દુનિયામાં સંભાવે નિકાલ કરવા આવ્યા છે આપણી વાતને સાચી ઠરાવવા આવ્યા નથી આ પહેલી વસ્તુ ખ્યાલ આવે સાચું ખોટું કોઈનું ચાલતું નથી સમજાય છે
જો સાચું ખોટું ચાલતું હોત તો રામાયણ મહાભારત થયા જ ના હોત ને. ના. જો સાચાને જો પકડી રાખ્યું હોત કે ભાઈ મારી વાઈફ ઉપાડી ગઈ તો આપી દો, સાચું જ હતું ને, એમાં ખોટું શું હતું? યુદ્ધ કરવાની ક્યાં જરૂર હતી? એટલું જો ઈઝી હતો. પણ જે અહમ છે ને, વચ્ચે શું આવે છે? ચાલે ગયો. એવું મહાભારતની અંદર પણ શું હતું? 5 પાંડવો તો ભાઈઓ જ હતા ને, એક જ ફેમિલી હતું ને. હા. કૌરવો અને પાંડવો એક જ ફેમિલી હતું ને. બાપ તો એક જ હતા ને માં જુદી હતી ને. સમજાય છે કે નહીં? એટલે ફેમિલી તો એક જ કહેવાય ને. હા. તો આ લોકોએ કીધું કે અમે છેલ્લે 5 ગામ આપો તો યુદ્ધ નહીં કરીએ. પણ ના પાડી. હવે સાચું જ હતું ને. એ લોકોનો રાઈટ તો છે જ ને, મોટા મેચ્યોર થઈ ગયા એટલે. એટલે હું એવું કહેવા માંગુ છું કે ઓવરઓલ તો તમારું જે પરિણામ છે એ જ પ્રમાણે થવાનું છે, જે લઈને આવ્યા છો. પણ હવે આપણે પરિણામ પ્રમાણે થવાનું છે નક્કી છે, ને પરિણામ શું છે એ આવે ત્યારે જ ખબર પડે, એ પહેલા ખબર પડે નહીં. તો આપણે હેડેકમાં રહેવું, ગોઠવણીમાં રહેવું, વધારે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે એવા સંજોગોમાં રહેવું આપણે અંદરથી, એના કરતા જ્યારે જે બને એને કુદરતી રચના જોવું બંને પક્ષે. હું સાચું તું સાચું નહીં, બંનેની પ્રકૃતિ કુદરતી રચના. પણ સ્વામીજી એમાં સમાધાન નથી થતું, હમ. કારણ કે કાં તો મારેથી કુદરતી રચના ના જોવાય, કાં તો સામાન્યમાંથી કુદરતી રચના ના જોવાય. એટલે કોયડો તો ઉભો ને ઉભો જ રહેશે. કોયડો ઊભો ને ઊભો એટલા માટે રહે છે કે કુદરતી રચના જોવાતું નથી એવું નથી. મારું ધાર્યું ના થઈ એટલે કોયડો ઊભો રહે. આપણે એ બી કુદરતી રચના નહીં જોવાય ને. તમે મારું ધાર્યું ના થઈ કુદરતી રચના કહેવાય? જે બન્યું તે કુદરતી રચના, પછી મારું ધાર્યું કેમ આવવું જોઈએ? જે બન્યું એમ કુદરતી રચના, પછી મારું ધાર્યું કેમ પછી કેમ આવવું જોઈએ? હવે સમજી ગયા? ચાલો આખી વાત સમજી ગયો. એક બાજુ થઈ ગયું. મારું ધાર્યું એટલે પાછો વ્યૂ પોઈન્ટ થઈ ગયો, ઈગો જ આવ્યો ને. સ્વામીજી એક બાજુ ક્લિયર થઈ ગયું, પણ બીજી બાજુ શું, કારણ કે ઓલો ડાયલોગ ચાલતો હોય અથવા નિર્ણય લેવાનો હોય. બીજી બાજુ ઊંડા નહીં જોવાનું. I understand that. દરેક જણાએ ફાઇલમાં નહીં જોવાનું. નહીં, દરેક પોતાનું જોવાનું હોય. અરે એક વસ્તુ છે, જો પહેલી વસ્તુ એ આપણે બધાની વાત કરું છું, આપણે બધા પ્રકૃતિના ભાવથી મુક્ત થવાનું છે. શું કીધું? પ્રકૃતિ છે એના ભાવથી મુક્ત થવાનું છે. એટલે શું? પ્રકૃતિ હું છું, પ્રકૃતિના મન વચન કાયા હું ચલાવું છું, પ્રકૃતિ સાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે, બરાબર છે ને. પ્રકૃતિ જે સુખ દુઃખ ભોગવે છે એ હું ભોગવું છું, મારા નિમિત્તે સામે ભોગવે છે એ મારા નિમિત્તે ભોગવે. આ બધી માન્યતાઓથી છૂટવું પડશે. ગઈકાલે કહેતા હતા અજ્ઞાન આ જ જ્ઞાન છે, બીજું કયું અજ્ઞાન છે? પ્રકૃતિ રિલેટેડ જે વ્યૂ પોઈન્ટ છે એ જ તો અજ્ઞાન છે. એ જ તો આપણને ખેંચી જાય છે અને આપણા ઈગોને શું કરે છે? ઓર મજબૂત કરે છે. પછી સોલ્યુશન મળે, પછી કુદરતી રીતના દેખાય ને, ઈગો આવી જાય ને. અહીંયા શું કરે છે કે Blind. સોલ્યુશન જોઈતું જ નથી, કારણ કે ઊંડા નહીં જવાનું. આવી રીતનું હોય છે. એવું નથી. એવું થતું હોય છે. થાય કે ઇટ્સ ઓકે. એટલે આપણે વાત ટૂંકમાં સમજી લેવાનું. મારું કહેવાનો મતલબ એમ છે, કારણ કે અનાદિકાળથી બધાને આવું બને છે. આ કે નવી વસ્તુ નથી. બીજું, આ મોટા ભાગના લોકોના પ્રશ્ન હોય છે. કયા પ્રશ્નો હોય? કે ભાઈ મારા જીવનમાં જે કંઈ બન્યું ને સ્વામીજી, તો કે છે કે મને આવું થયું, આવું ના થવું જોઈએ. અંદર થાય ને રિએક્શન, કદાચ બહાર બી થાય, અંદર બી થાય, આવું ના થવું જોઈએ. મેં કીધું આ રિએક્શન પ્રકૃતિને જ થાય છે ભાઈ. એનું નામ તો ભોગવટો કહેવાય. શું કહેવાય? આપણે જોબ કરતા હોય ને બોસ ખખડાવે તો કશું બોલાય તો નહીં. ઘેર આવે પછી ઊંઘ ના આવે તો બોસ નો આપણો હિસાબ. એ વેદનીય કર્મ, માનસિક વેદનીય કર્મ. ચાલો, પણ એ મને થયું નહીં બોલવાનું. ફાઇલ નંબર 1 ને થયું, અને આપણે શું જોવાનું? કુદરતી રચના. મને બોલ્યા તો પછી તમારું ભડકશે. મારે આવું નતું કરવું જોઈતું સ્વામીજી, પણ મારાથી એવું થઈ ગયું. મેં કહું બસ, આ તમે બોલ્યા ને એનો વાંધો નહીં, પણ જે બોલ્યા એ માનવાનું નહીં. મને એટલે ફાઇલ નંબર 1 નહીં, મને એટલે પ્રતિષ્ઠિત આત્માને નહીં કે શુદ્ધ આત્માને. પ્રતિષ્ઠિત આત્મા તો એને શું જોઈએ? કુદરતી રચના. આજે થયું તેને. એટલે છૂટું પાડતા શીખો. સેપરેશન ઇઝ અ સાયન્સ.
અને પરિવર્તન ઇઝ અ સંસાર. તમે બદલવા દો ને પ્રકૃતિને, એ સંસાર છે. પરિવર્તન સંસાર કા નિયમ है. ખ્યાલ આવી ગયો? અને મોક્ષે જવું એને સેપરેશન, નો પરિવર્તન, નો ગુડ નો બેડ, નો લાઈક નો ડિસલાઈક, નો પ્રાપ્તિ નો લોસ. કુદરતી રચના. આ એક જ એવો રસ્તો છે જે બધા જ પ્રશ્નો પરમેનન્ટ સોલ્યુશન આપે. એ તો બધામાં પઝલ છે. તમે કંઈ પણ કરવા જશો. અમે ઘણા વર્ષો પહેલા અમે સચ્ચિદાનંદ સંઘમાં 8-10 વખત મેં કીધેલું જાહેર સત્સંગોમાં, કોઈ પણ રિલેટિવ સત્યનું સમાધાન રિલેટિવ સત્યથી ના મળે. કદાચ ટેમ્પરરી મળે, પરમેનન્ટ ના મળે. પરમેનન્ટ તો સનાતન સત્યથી ટેમ્પરરી મળે, પણ પાછું ભેટી પ્રસંગ આવે તો પછી એક્સેપ્ટ ના થાય. કારણ કે ટેમ્પરરી છે ને, પછી પરિસ્થિતિ બદલી જાય પછી બીજું સમાધાન જોઈએ. જયારે વિજ્ઞાન એવું છે કે બધા પ્રશ્નોનું કાયમી સમાધાન આપે. આપે કીધું કે સેપરેશન ઇઝ અ સાયન્સ, બટ ધેટ્સ ફર્સ્ટ સ્ટેપ. ધેટ્સ નોટ એ એટલું સમજથી પછી આગળ એપ્લિકેશન બી આવે ને કે ભાઈ સેપરેશન ઇઝ સાયન્સ. શું કામ? તો કે ભાઈ આનેથી હું જુદો છું, નંબર 1 પેલા આમની સાથે. તો પછી એને જે અંદર જે ભાવ ઉત્પન્ન થયા કે એનાથી જુદો. એ હું એને ચીજો પાડી એ પાછું અપ્લે કઈ પાછું કે હું શુદ્ધાત્મા છું મૂળે. હા, તો બાકી જે થાય છે એ બધું જ કુદરતી રચના ને. પણ એ જે થાય, વાણી બોલો, વિચારો આવો, વર્તન થાય, થઈ ગયું. સામેવાળાના રિએક્શન આવે, પછી એની અસર થઈ ગઈ. આ બધું શું જોવાનું? કુદરતી રચના. કુદરતી રચના. કારણ કે જે થાય છે અને થાય છે. ટુ સ્ટેપ પ્રોસેસ છે. હું શુદ્ધાત્મા છું એ ચૂકાય નહીં તો એનું ફાઉન્ડેશન. એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આ બધું થઈ રહ્યું છે એ મારી હાજરીમાં થઈ રહ્યું છે. હું નથી તો પ્રકૃતિ જ નથી. એટલે એ તો એકડો છે, પણ એકડાને યાદ નથી રાખવાનો. એકડો આપણા લક્ષમાં છે, રહેવો જ જોઈએ. લક્ષમાં રાખવાનું છે, એમાં ડિટેલિંગમાં જવાનું નથી. બરાબર છે? ડિટેલિંગમાં શેમાં જવાનું? જ્યાં તમે ફસાયા છો ત્યાં. આમાં તો ફસાયા છો જ નહીં. આ તો ખાલી શકો છો કે હું શુદ્ધ આત્મા છું, પણ મારા સિવાય બાકી બધું કુદરતી રચના છે તો દેખાતું કેમ નથી? ત્યારે કોઈ પણ એંગલથી થોટ, સ્પીચ, એક્શન એન્ડ રિએક્શન પણ બધું અનંત થાય છે ને. અને આ તો કુદરતી રચના છે. આજે સંપૂર્ણ તમે સાચા છો, છતાંય તમને તમારા સુપિરિયર સંપૂર્ણ ખોટા સાબિત કરે અને સંજોગોને કારણે તમારે સાંભળી લેવું પડે. બરાબર છે? પણ તો આ સંજોગ કેમ આવ્યો? આ તમારો ભોગવટો કરવો. આ જ કુદરતી રીતના. જો પાછું મેં ભોગ્યું નહીં બોલવાનું. આને ઉદય છે, આપણો ઉદય. અને આ શરીર શેના માટે કુદરત આપ્યું? ગયા અવતારના કર્મો ભોગવવાનું સાધન. એટલે આને સુખ દુઃખ ના આવે, માનસિક, વાણી કે કાયાના, એ તો બનવાનું નથી. એના માટે તો છે. આને દુઃખ ના આવે તો બને જ નહીં ને. એને તો સફરિંગ કહેવાય. પણ એ જે સફરિંગ કરી રહ્યો છે, એ સફરિંગને કુદરતી રચના જોવું એ આપણો પુરુષાર્થ છે. અને મને થયું એવું કેવું એ રિલેટિવ સત્ય છે. બસ. હા, આને તો થવાનું જ છે. આ કર્મ ભોગવાનું સાધન છે, તો આને કઈ રીતે ના થાય? આમાં આવે છે પછી એમ થાય કે આવું ક્યાં બોલ્યો, એવું કે આમાં છે આ પદમાં. હવે પાછું એનું રંજ થાય. એટલે એ પ્રતિક્રમણની પ્રોસેસમાં છે. પ્રતિક્રમણ આપણે વ્યવહારમાં શું કહીએ કે મારાથી વાણી એવી બોલી ગઈ, કોઈને દુઃખ થઈ જાય તો કે આ પ્રાયશ્ચિત કરવું, એના સંદર્ભમાં આવું ક્યાં બોલ્યું. જણાય? બાકી જ્ઞાની પુસ્તક કીધું છે, સાચો સાયન્ટિસ્ટ તો આ મન વચન કાયામાં, સામાયિક પ્રતિક્રમણમાં, ક્રિયાકાંડમાં હાથ જ ના ગાલે. હાથ જ ના ગાલે. દાદા ભગવાનનું સૂત્ર છે. ચાલે? સાચું સાયન્ટિઝમ હાથ ના ગાલે. કેમ? કારણ કે હું અને મારું બે, હું નથી અને મારું નથી. સંજોગ છે, પણ સંજોગમાં હું નથી અને મારું નથી. તો પછી કેમ મૂડાવું થયું? કેમ? કારણ કે મારું એટલે કે શુદ્ધાત્માનો અનુભવ કરવો છે. ખ્યાલ આવી ગયો? એટલે પ્રતિષ્ઠિત આત્મા અત્યારે શુદ્ધાત્માનો અનુભવ કરવો હોવાથી એ પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિથી સેપરેશન ફીલ કરે છે. બાય એની એંગલ. 16 સૂક્ષ્મ કારણ બધામાં સેપરેશન. અને સેપરેશન માટે ઓબ્ઝર્વેશન. ઓબ્ઝર્વેશન ઇઝી રહે એના માટે કુદરતી રચના. કે વાણી, મનને વાણીનું મૌન રાખવું.
નીચે શું કીધું? ટેપ રેકોર્ડ. હવે મૌન રાખવું એમાં ફ્રીડમ જોઈએ. ટેપ રેકોર્ડમાં તો મૌનમાં ના ના હોય તો હવે ક્યાં રહી ગયું? ચોઈસ એટલે આવું રહેવાનું આમાં. આપણે સમજવાનું. See, we are not correct this thing. We are correct our vision. આપણે અહીંયા કેમ ભૂલ છે એ જોવા નથી આયા. આપણે આપણું વિઝન કરેક્ટ કોણ છે. ભલે એમને ભૂલ છે એક વ્યૂ પોઈન્ટ છે ને સબ્જેક્ટ ટુ પર્સન કીધું હશે. આપણે સાયન્સ સમજી લેવાનું છે કે આ ટેપ રેકોર્ડ છે. એ કોઈ ના સમજાય ટેપ રેકોર્ડ તારે એને કીધું હશે કે ભાઈ તારે આવી વાણી બોલી જાય તો માફી માંગજે, કારણ કે હજુ એને વિજ્ઞાન સમજાતું નથી. એટલે ત્યાં એ સ્ટેપ બરાબર છે. વાણીની અસરો કાળજે કોરાય છે. સમજી કે કાળજે લખાઈ જાય છે ઘણી તો અમુક ભૂલી ગયું હોય જિંદગીમાં એવું. એટલે આ બધું અજ્ઞાન ભાષા માટે છે. નીકળેલા શબ્દોને જોઈ જો પ્રત્યે. આપણે તો જોવા જ નથી શબ્દોને. જો શબ્દો જોવા જશો તો પાછા મિનિંગ કરશો. આપણા માટે નથી. આપણે તો કુદરતી પાછું તમે શબ્દમાં જશો તો કે હું આવું બોલ્યો તો તમે આવું બોલ્યો તો એનો મિનિંગ આવો હતા. હવે હું પાર આવે છે આવે આમાં તો આખું જગત ફસાયું છે. શબ્દોની માયાજાળમાં શેમાં ફસાયું છે? શબ્દો અને શબ્દોના મિનિંગની માયાજાળમાં. ખ્યાલ આવી ગયો? એટલે બધાને આવું થયું છે. એટલે આપણે આ કાઢી નાખ્યું આ બધું કે આમાં પરસો જ નહીં તમે. આ વિકલ્પી જ્ઞાન છે. કેવું છે? શબ્દ માત્ર વિકલ્પી છે, કારણ કે દરેક વ્યક્તિ એ શબ્દનો અલગ અર્થ કરી શકે ને. આપણે કીધું ખોટો કહેવાય. એટલે આપણે એમાં પડવું નથી. રિલેટિવ સત્યમાં ત્યારે પડવું પડે કે જ્યારે રિલેટિવ સત્ય પ્રમાણે આપણે સારું જીવવું હોય તો. આપણે તો રિલેટિવ સત્યથી મુક્ત થઈ અને સનાતન સત્યની અનુભૂતિ કરવી છે. અને રિલેટિવ સત્યમાં કાચા પડીએ તે વખતે સનાતન સત્ય ન દેખાય અને ફેરથી પાછું એ દેખાય એ સમજો ત્યારે પાછું કુદરતી રચના જોઈ લો. એટલે મૂળ તમે કીધું એમ જ રિલેટિવમાં સ્મૂથ લાઈફ રહે એટલા માટેનું બધી વાતો હતી. બાકી તો સાયન્સ પણ એ એપ્લિકેબલ નથી. પણ ગુડ છે, ગુડ એન્ડ એપ્લિકેબલ બંને વસ્તુ જુદી છે. અહીંયા તમે સેન્ટેન્સ લખશો તમારી દિવાલ ઉપર કે સત્યમેવ જયતે, હવે એને કહેવાય ગોલ્ડન સેન્ટેન્સ. કેવું કહેવાય? ગોલ્ડન. પણ અહીંયા ચા નાસ્તો કરતા બધા આસાનીથી જૂઠું બોલતા હોય તો વાક્યનું મિનિંગ શું? વાક્ય ખોટું નથી પણ મિનિંગ શું એનો? ખ્યાલ આવી ગયો? એટલે આ શબ્દોને શું કરવાના? સારા શબ્દો છે એનો આપણે ક્વેશ્ચન કરતા નથી, પણ જે એપ્લિકેબલ નથી, ઇફેક્ટિવ નથી તો શું કરવાનું? એવી ઘણી બધી વાતો હોય જેને કે આદર્શ એવું હોઈ શકે પણ એ પ્રેક્ટિકલ નથી. એટલે આ બધી વસ્તુ પછી રિલેટિવ સત્યમાં ઊંડા ઉતરવા જેવી થઈ જાય. માટે આપણે બધી કુદરતી રચના જોવાનું બહુ થઈ ગયું. ભાઈ ના જોતા આપણે ચૂકી ગયા તો ભલે કર્મ બંધાય, પણ જોવું છે શું મારે? કુદરતી રચના. ભલે આપણે 10 માંથી 2 વખત ચૂકી ગયા કુદરતના જોવાનું તો કર્મ બંધાશે, એનો વાંધો નથી. પણ જોવું છે શું? કુદરતી રચના. પાછું 2 વખત ચૂકી ગયા પછી ફેરથી યાદ આવે તો પાછું કુદરતી રચના જોઈ લે. કારણ કે આપણે નિકાલ કરવો છે. શું કરવો છે? એવો નિકાલ કરવો છે કે સંજોગ કેરી ઓન ન થાય. સારો કે ખરાબ બે ની વાત કરું છું. બે બંધન જ છે. શું છે? બંધન થી ચૂક્યું છે. તમે એટલું ધ્યાન રાખજો, તમે જે શબ્દોની પકડ રાખો છો ને એ જ શબ્દ તમારા માટે બંધન થશે. તમે શબ્દને બાંધ્યો છે, શબ્દ તમને બાંધશે. હવે સમજાય છે? તમે શબ્દને બાંધ્યો. નાનો દાખલો આપું છું, બરાબર છે? નાનો દાખલો કે મારે ગમે તે થાય સત્ય જ બોલવું છે. હવે આ તમે બોલી ગયા, નિયમ પણ સારો છે, ખોટો નથી. પણ જે દિવસે એવા વિકટ સંજોગો આવશે ત્યારે સત્ય બોલવાથી નુકસાન થશે. પણ તમે હવે શું કરશો? તમે બંધાઈ ગયા છો.